નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ટેલેન્ટનો મહાસંગ્રામ યોજાયો। મોટિવેશનલ સ્પીકર અને ટેલેન્ટ ફેસ્ટના ફાઉન્ડર જેબી આહિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ અલગ 6 જિલ્લામાં ટેલેન્ટનો મહાસંગ્રામનું આયોજન કરવામાં આવ્યું। જે ટેલેન્ટેડ યુવાનો છે, જેઓની કલાને એક સ્ટેજ મળે, જેઓ પોતાનું ટેલેન્ટ દર્શાવી શકે તે માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તેવા આશય સાથે ટેલેન્ટનો મહાસંગ્રામ આ આયોજન મોટિવેશનલ સ્પીકર જેબી આહિર દ્વારા કરવામાં આવ્યું છે અને જેનો સેકન્ડ રાઉન્ડ અહીં વડોદરા શહેરના એસએસજી મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। સિંગિંગ, ડાન્સિંગ અને યુનિક ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવે છે અને આ જે સેકન્ડ રાઉન્ડ કોમ્પિટિશન છે તે વડોદરા શહેરમાં યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે પણ પહોંચ્યા હતા। ખાસ કરીને મુખ્ય અતિથિ તરીકે વાત કરીએ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર હરિભાઈ કાતરિયા ખાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શરૂ થયો, જેમાં તમામ જે ટેલેન્ટેડ યુવાનો છે તેમણે પોતાની પ્રતિભા વ્યક્ત કરી, તેઓને એક પ્લેટફોર્મ મળે તેવા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હોય, જેનો ફિનાલે અમદાવાદમાં યોજાશે। પરંતુ હાલ 2 દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે થઈ છે। सकल विगाना करो, सकल विगाना कर दूर हमारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। गाना मन द्वारिका दे खड़कोड़ीला काल रे, ए वाला શકુતમ વિના કાના મન દ્વારિકા દે ખડકોડીલા કાલ રે, દેવાલા રહી શકુતમ વિના કાના મન ગોમતી માનવ રાવ કોડીલા કાલ રે, દેવાલા રહી શકુતમ વિના કાના મન દ્વારિકા દે બનાવ યાદ આવ્યો। મારી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ છે। 5-6 વર્ષ પહેલા એક ભાઈ મારે ત્યાં આવ્યા હતા કે મારો છોકરો અલગ અલગ પ્રકારના પક્ષીઓના અને પ્રાણીઓના અવાજ કાઢે છે
તમે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર લો ને કે છે. એટલે તે વખત તો મને બહુ સામાન્ય લાગ્યું કે કોઈ છોકરો કાઢતો હશે, હવે શું કરીશું. પણ એમને મને બહુ ફોર્સ કર્યો કે ભાઈ ગમે એમ કરીને લો ને, છોકરાને પણ ખૂબ આનંદ થશે, પ્રોત્સાહિત થશે. એટલે મેં એ પ્રોગ્રામ મારા સ્પાર્ક ટુડે ન્યૂઝ પર લીધો. મિલિયન્સની અંદર લોકોએ જોયો. એ છોકરો, તમે ચકલીનો કહો તો ચકલીનો અવાજ કાઢે, કોયલનો કહો તો કોયલનો કાઢે, પોપટનો કહો તો પોપટનો કાઢે, કૂતરાનો કહો તો કૂતરાનો કાઢે, ગાયનો કહો તો ગાયનો કાઢે. તમે જે કોઈ પણ પશુ પક્ષીનો અવાજ કહો, એક્ઝેક્ટ અવાજ કાઢી શકતો હતો. અને મિલિયન્સ લોકોએ જોયું. ત્યારથી અમે સ્પાર્ક ટુડે પર નક્કી કર્યું કે જો આવી ટેલેન્ટ છોકરાઓમાં છુપાયેલી હોય તો આપણે બહાર કેમ નહીં લાવી. છેલ્લા 5 વર્ષથી એટલા માટે જ અમે સ્પાર્ક ટુડે ઉપર દર રવિવારે એક ટેલેન્ટ શોનું આયોજન કરીએ છીએ. ખાસ આ છોકરાઓને પ્રમોશન મળે, એમનો આત્મવિશ્વાસ વધે, એમને ભવિષ્યની તકો ઉજળી થાય અને એમને સમાજમાં રેકગ્નાઇઝેશન થાય. આહિરભાઈ આવ્યા ત્યારે મેં એમને ચોખ્ખું જ કીધું, હું તમને સપોર્ટ કરીશ. સ્પાર્ક ટુડેમાં એમને નથી કીધું મને, મેં સામેથી કીધું કે તમારો આપણે ટોક શો કરીએ. એટલા માટે કે ભાઈ મને ખબર છે કે આ કેટલી મહેનતનું કામ છે. આટલા બધાને ભેગા કરવાના, આટલું આયોજન કરવાનું. એમનો તો મૂળ ધંધો ટ્રેનર તરીકે છે અને એ છોડીને આ બધી સેવા કરે છે. મંચસ્થ મહાનુભાવો, પ્રેક્ષકગણ, જે કોઈ પણ પ્રોગ્રામ સાધુ સંતોની છત્રછાયામાં હોય એ પ્રોગ્રામ સક્સેસ જ જાય. ખાસ આહિરભાઈ મારે ત્યાં આવ્યા હતા અને મને કીધું કે આપણે એક ટેલેન્ટ શો કરવા જઈ રહ્યા છે, તમે કેવો સપોર્ટ કરશો? નમસ્કાર, જય દ્વારકાધીશ. હું છું જેબી આહિર, મોટિવેશનલ સ્પીકર, ફાઉન્ડર ઓફ ટેલેન્ટ ફેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આજરોજ વડોદરા ખાતે 29 અને 30 તારીખના રોજ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ એસએસજી હોસ્પિટલના આંગણે આપણે ટેલેન્ટનું મહાસંગ્રામનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર ગુજરાતભરમાંથી, ગુજરાતના 6 જિલ્લામાંથી પાર્ટિસિપેશન લોકોએ કર્યું હતું. એ લોકો અત્યારે સેકન્ડ રાઉન્ડ પરફોર્મન્સ લઈને આજે આવ્યા છે, જેમાં સિંગિંગ, ડાન્સિંગ, કોમેડી, સ્પીચ, ગરબા, નાટક, મિમિક્રી અને આર્ટ્સ. વડોદરાવાસીઓ આજે આ કાર્યક્રમને ખૂબ સારી રીતે નિહાળી રહ્યા છે. પ્રોગ્રામની શુભ શરૂઆત થઈ ગઈ છે આજના દિવસની અંદર. આવતીકાલનો દિવસ પણ રવિવારનો છે આપણા માટે અને આવતા દિવસની અંદર પણ કચ્છ અને ભાવનગરથી લોકો પણ પરફોર્મન્સ લઈને આવતીકાલે આવે છે. તો વડોદરાવાસીઓ, હજી જો આપને આ પ્રોગ્રામને નિહાળવા માટે હજી આપ નથી આવ્યા તો આ કાર્યક્રમને આવતીકાલનો હજી આપણા માટે દિવસ છે, તો આ કાર્યક્રમને આપ નિહાળો અને આપના સિટીની અંદર રહેલા ઉગતા કલાકારોને એક બિરદાવીએ, એ લોકોને એક સારું પ્લેટફોર્મ અપાવીએ, એ લોકોની અંદર રહેલી જે કળા છે એને આપણે બહાર લઈ આવીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ પ્રોગ્રામની અંદર 150 લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે.